નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, અત્યારે જે ચોમાસું છે એ મોડું પડ્યું છે, એટલે કે વરસાદ પડતો નથી અને જેથી કરીને ખેડૂત ખેતી કરી શકતો નથી। અને જે પણ ખેડૂતે એની રોપણી કરી છે કે વાવણી કરી છે, તો એની અંદર પણ ઘણા બધા પ્રોબ્લેમ આવે છે, જેમ કે જર્મિનેશન ના થવું, છોડ ઉગ્યા પછી છોડ મુરઝાઈ જવો, છોડ જતો રહવો, છોડની અંદર બળી જવું, તો આવી બધી સમસ્યાઓ આવે છે। એટલે ખેડૂત ટાઈમ ટુ ટાઈમ ખેતી કરી શકતો નથી અને સમયસર જે ખેતી કરવાની હોય એ ખેતીમાં પાછો રહી જાય, જેથી કરીને એને ઉત્પાદનમાં પણ ઘણો બધો ફરક પડે છે અને આગળ જતા પ્રોબ્લેમ પણ ઘણા આવે છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આપણે એની સાવચેતી વિશે વાત કરીશું, જેથી કરીને તમારો જે સમય બગડે છે અથવા તો જે તમારા પૈસા બગડે છે એ તમારા નહીં બગડે અને તમને આ માહિતી મળશે। તો વિડીયોની અંદર બન્યા રહેજો, જેથી કરીને તમને પણ માહિતી મળે। તો ખેડૂત મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણે। તો ફર્સ્ટ તો એ કરીએ કે જો અત્યારે તમે કોઈ પણ શાકભાજી અથવા તો કોઈ પણ વસ્તુની રોપણી કરતા હો તો અત્યારે થોડું ટાળો, કારણ કે અત્યારે જે ગરમી વધારે પડે છે અને ગરમી વધારે પડવાથી જે જમીન છે એ તપી જાય છે, ધગધગતી થઈ ગઈ છે, જેથી કરીને જમીનની અંદર બફારો વધારે જોવા મળે છે। એટલે એનાથી તમારે શું થશે કે તમે જે પણ બીજ વાવો છો એનું જર્મિનેશન કમ્પ્લીટ નહીં થાય, ઉગાવા ઝડપી નહીં થાય, અને તમે ખેડૂત મિત્રો જો નર્સરીમાંથી પ્લાન્ટ લાવતા હશો તો પણ તમે એનું રોપણી કરશો ફેર રોપણી, તો એ સીધા તમારી જમીનની અંદર મૂળ નવા નહીં નાખે, જેથી કરીને છોડ જતા રહેશે અને તમને ઘણું બધું નુકસાન થશે। આ જે ઉદાહરણ છે એ મારે ખુદ પોતાના ખેતરની અંદર થયું, કારણ કે મેં પણ મરચીનું વાવેતર કર્યું હતું, પરંતુ વધારે ગરમીના લીધે અને થોડા પાણીના લીધે એ બધા છોડ જતા રહ્યા છે અને ઘણા બધા પ્રોબ્લેમ આવે છે। તો ખેડૂત મિત્રો, આ વસ્તુ ટાળો કે તમે વધારે ઉતાવળ ના કરો, કારણ કે અત્યારે જે જમીન છે ધગધગતી છે અને જમીન વધારે તપેલી છે। તો જ્યાં સુધી 1-2 વરસાદ વધારે ના થાય ત્યાં સુધી નવી રોપણી ના કરશું। અને ખેડૂત મિત્રો, હવે વાત કરીએ આપણે, જ્યારે પણ તમે રોપી નાખ્યું છે અથવા વાવી નાખ્યું છે અને કોઈ સંજોગો સર તમારો જે રોપણી છે એ સક્સેસફુલ થઈ છે અને ઉગાવો સારો થઈ નીકળી ગયો છે, પણ અત્યારે ગરમી છે, વરસાદ પડતો નથી, જેથી કરીને છોડને ઘણો તાણ લાગે છે, એટલે કે તણાવ આવે છે, જેથી કરીને છોડ ગરમાઈ જાય છે, છોડ જતા રહે છે। તો આવા ટાઈમે તમારે શું કરવું જોઈએ, એની અંદર શું સાવચેતી આપવી જોઈએ? એ ટાઈમે તમારે રેગ્યુલર જ્યારે પણ તમારા પાકની અંદર પાણીની જરૂરિયાત એ પ્રમાણે પાણી આપવું જોઈએ, જેથી કરીને ભેજ બન્યો રહેશે અને ભેજના લીધે તમારી જમીન ઠંડક રહેશે અને તમારી જમીનની અંદર જે પણ તમે વાવણી કરી છે એ વાવણી તમારે તંદુરસ્ત રહેશે, સ્વસ્થ રહેશે અને મજબૂત રહેશે। આના સિવાય તમારે જે નવો ઉપચાર કરવા હોય તો તમારા છોડ ઉગી ગયો છે અથવા તો તમારો બીજો ઉગી ગયો છે, પછી 4 થી 5 દિવસ થયા છે, તો તમારે એ ટાઈમે એની અંદર ડ્રેન્ચિંગ આપવું જોઈએ। જેમ કે અલગ અલગ ડ્રેન્ચિંગ આપો તો તમને સારો એવો ફાયદો થશે, જેમ કે માઇક્રોરાઇઝા છે, એની સાથે સાથે જો તમે પોટેશિયમ હ્યુમેટ અથવા તો હ્યુમિક એસિડ એના જો તમે ટુવા આપશો તો તમારા છોડની મજબૂતાઈ જળવાઈ રહેશે, તમારો છોડ નવા મૂળ નાખશે અને તમારા છોડની અંદર સ્વસ્થ અને મજબૂત રહેશે। આના સિવાય તમે રેગ્યુલર 5 દિવસના અંતરે અથવા 7 દિવસના અંતરે એની અંદર કોઈ પણ ટોનિકનો સ્પ્રે કરતા રહો, જેમ કે એમિનો એસિડ છે, હ્યુમિક એસિડ છે, ફોલિક એસિડ છે। તો આવા જે બધા ટોનિક આવે છે પીજીઆર, એનો તમે સ્પ્રે કરશો તો તમારા છોડની અંદર જે તણાવ લાગે છે તણાવ પણ દૂર થશે। અને જો વધારે તણાવ લાગતા હોય તમારા છોડની અંદર તો તમે હરિઓમ એગ્રો સેન્ટર માતાની મુલાકાત કરીને એક આપણી જોડે પ્રોડક્ટ છે કે એ પ્રોડક્ટની તમે ખરીદી કરીને તમે જો એનો સ્પ્રે કરશો તો તમારા છોડની અંદર જે તાણ તણાવ લાગે છે, સ્ટ્રેસ લાગે છે, એ દૂર થશે અને તમારો છોડ સ્વસ્થ રહેશે ગમે તે વાતાવરણની અંદર। તો ખેડૂત મિત્રો, આ રીતે તમે કાળજી જાળવશો તો તમારા જે છોડ ઉગી ગયો છે એ પણ તંદુરસ્ત રહેશે, સ્વસ્થ રહેશે, કારણ કે અત્યારે વાતાવરણ ઘણું ગંભીર છે, ચોમાસું પાછું ખેંચાઈ રહ્યું છે, વરસાદ પડતો નથી અને જેના લીધે ગરમીના લીધે તમારી જે જમીન છે એ પણ તપી ગઈ છે, એના લીધે છોડને ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે। તો ખેડૂત મિત્રો, આ રીતે જો તમે ટ્રીટમેન્ટ આપશો અથવા તો તમે રાહ જોઈને બેસશો તો તમારા માટે ફાયદાકારક છે। તો ખેડૂત મિત્રો, તમે અત્યારે રાહ જોવો વરસાદની, કારણ કે વરસાદ પડશે તો તમારી જમીન એની અંદર ઠંડક આવશે, તમારી જમીનની અંદર સારું એવું પાણીની કેપેસિટી બનશે અને જેથી કરીને તમારો જે નવો પાક છે એ સારો એવો થશે। તો ખેડૂત મિત્રો, અત્યારે આજ તમને જે સાવચેતી આપી એનું તમે પાલન કરશો તો તમને નુકસાન પણ નહીં થાય અને તમારા પૈસા પણ નહીં બગડે અને તમારો જે પાક છે એ સક્સેસફુલ રહેશે, કારણ કે અત્યારે કન્ડિશન એવી છે એટલે કોઈ પણ પાક અત્યારે લેટ થઈ રહ્યા છે તો ઘણા બધા પ્રોબ્લેમ ખેડૂતને આવી શકે। તો ખેડૂત મિત્રો, તમે પણ વરસાદની રાહ જોવો અને તમારે પછી તમારા પાકની અંદર રોપણી અથવા વાવણી કરો। તો ખેડૂત મિત્રો, જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમને મળતી રહે અને તમારી ખેતીની અંદર તમને ફાયદાઓ થતા રહે। ધન્યવાદ।